બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 23/3/2025ના રોજ આપણે થરાદ તાલુકાની અંદર જે પેટા શાખાઓ છે તેની અંદર જોવા ગયા છીએ કે કેટલું પાણી આવે છે, શું છે। તો આજનું નર્મદા ડેમનું લેવલ છે 127.01 મીટર। તો જે ખેડૂતો માટે બહુ ખુશીના સમાચાર છે। પણ નર્મદા નિગમ લિમિટેડે વચ્ચે પેપરની અંદર પણ એડ હતી અને એમનો જાહેરાત બહાર પાડી હતી કે ખેડૂતો માટેનું ખેડૂતો માટે કેનાલનું પાણી છે એ 15/3થી બંધ કરવામાં આવશે। પણ ખેડૂતોના માંગણી અને લાગણીને ધ્યાનમાં રાખી અને આપણા મુર્દુ અને મક્કમ સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે કેનાલોની અંદર પાણી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે। અને તમે પણ બતાવશો કે તમારે જણાવજો કોમેન્ટમાં કે તમારે ત્યાં કેટલું પાણી, શું પાણી હાલ ચાલી રહ્યું છે કે કેમ। આજે તારીખ 23/3/2025 અમારે થરાદ જિલ્લા માટે માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરીનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને કેનાલોનું પાણી ચાલુ કરાવ્યું છે। તે બદલ એક ખેડૂત પુત્ર વતી અને તમામ ખેડૂતો વતી હું તેમનો આભાર માનું છું। કેમ કે અત્યારે આમ તો વાવેતર નવું ના કરાય, કેમ કે જે નર્મદા નિગમે પાણીની બંધ કરવા માટેની જાહેરાત કરી છે, પણ અધ્યક્ષ સાહેબશ્રીએ જે શિયાળુ પાકો હતા તે શિયાળુ પાકોની અંદર અત્યારે વરિયાળી છે, રજકો છે, એરંડા છે, તે પાકોને બચાવવા માટે પાણીની જરૂરિયાત હતી અને છેલ્લા સ્ટેજમાં હતા। એટલે થોડો સમય માટે ચાલુ રાખવા માટેની એમની માંગણી હતી અને તેમની માંગણીને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકાર અને નર્મદા નિગમ લિમિટેડે આ માંગણીને સ્વીકારી, તે બદલ એમનો આભાર માનું છું। તો તમે જોઈ શકો છો ભરપૂર પ્રમાણની અંદર તેઓ દેખાતો હોય આંકડો તો 2 થી 2.5 મીટર સુધી પાણીનો લેવલ છે। પેટા શાખા છે થરાદ તાલુકાની ગઢસીસર બ્રાન્ચ કેનાલ। તો ખેડૂતો માટે અત્યારે પણ પાણી ચાલુ છે। તો આભાર જેમને બી અધ્યક્ષ સાહેબનો અને બીજા કોઈ કહેતા હોય કે ના અમે માંગણી કરી હતી અને કેનાલમાં પાણી ચલાવી રાખ્યું, તો એમનો પણ આભાર। કેમ કે ખેડૂતો માટે જો કેનાલની અંદર આ સાલ આટલું પણ ડેમનો લેવલ છે તો પાણી છોડ્યું, એ બદલ આભાર એમનો। તો માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને ભાઈને કહીશ કે કેમેરાની અંદર બતાવે કે અત્યારે કેનાલોમાં કઈ રીતનું પાણી ચાલી રહ્યું છે અને મેઇન કેનાલનું પણ લેવલ કેટલું છે એ પણ હું તમને બતાવું। તો આભાર ખેડૂત મિત્રો। જે પેટા શાખાનો મેં તમને વિડીયો બતાવ્યો ખેડૂતો માટે જે પાણી છોડાઈ રહ્યું છે તે, તો આ છે મુખ્ય કેનાલ, નર્મદા મુખ્ય કેનાલ, જે અહીંથી આગળ માત્ર 1.5 કિલોમીટર રાજસ્થાનની બોર્ડર ચાલુ થઈ જાય છે। તો તેના પહેલાં થરાદની અંદર પુષ્કળ પ્રમાણની અંદર પાણી ચાલુ છે। તો ખેડૂતો માટે બહુ સારા સમાચાર છે અને જે ખેડૂતોએ વહેલું વાવેતર કર્યું છે એમને અને શિયાળુ પાકોમાં જે લાસ્ટ સ્ટેજમાં પાકો છે, એરંડા છે, રજકો છે, વરિયાળી છે, તે પાકોને પણ જીવનદાન મળ્યું છે। તો આજે તારીખ 23/3નો મેઇન કેનાલનો જે વિડીયો છે તમે જોઈ રહ્યા છો। તો આભાર, અમારો વિડીયો શેર કરજો, ચેનલને બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતોના હિતનું જે સરકારનું કાર્ય છે, કોઈ સરકારથી કોઈ ખેડૂતોને કોઈના કોઈ પ્રોબ્લેમ હોય, નાની મોટી પ્રોબ્લેમ તો દરેકને હોય, પણ ઘણા ખેડૂતો કહેશે કે તમે સરકારનું સમર્થન કરો છો, નામ કરો છો, તેવું નથી। આ જે રિયાલિટી છે તે જ। તો આભાર। નર્મદા ડેમમાં પણ પાણી છે તો તેની જગ્યાએ છોડવામાં આવે તે બદલ આભાર। બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, શેર કરો, આભાર।